અને આ મુદ્દે આપણી સાથે સંવાદદાતા કલ્પિન પણ ત્યાંથી જોડાયેલા છે. કલ્પિન, રોડ શો થોડી જ વારમાં હવે વડાપ્રધાન પહોંચવાના છે, કેવો માહોલ ત્યાં જોવા મળી રહ્યો છે તે આપ જણાવશો. બિલકુલ ધ્રુવિશા, ટૂંક જ સમયની અંદર આ રોડ શો જે છે તે શરૂ થશે. ખાસ કરીને હું આપણે આ દ્રશ્યો બતાવવા માંગીશ કે બરાબર પ્રધાનમંત્રી જે છે તે રાજભવનથી નીકળી ચૂક્યા છે. ટૂંક જ સમયની અંદર તેઓ આ રોડ શોનું જે પ્રસ્થાન સ્થળ છે ત્યાં આવી પહોંચશે અને ત્યાંથી તેઓ આ ભવ્ય રોડ શોની અંદર જોડાશે અને સાથે જ ઓપન જીપની અંદર પ્રધાનમંત્રી છે તે લોકોનું અભિવાદન ઝીલવાના છે. આ એક ઝલક છે તે પ્રધાનમંત્રીની. લોકો જે છે તે ખાસ કરીને મેળવવા માટે, લોકો પ્રધાનમંત્રીને જોવા માટે અને ખાસ કરીને દેશ ઉત્સાહિત છે ઓપરેશન સિંદૂર બાદ. કારણ કે જે પ્રમાણે આખી જે સ્થિતિ હતી, પ્રધાનમંત્રી જે છે તે રોડ શોની અંદર જોડાઈ ચૂક્યા છે. આપણે આ દ્રશ્યો બતાવવા માંગીશ કે ગુજરાત ફર્સ્ટ પર આ એક્સક્લુઝિવ દ્રશ્યો છે તે આપ જોઈ શકશો કે પ્રધાનમંત્રી છે તે ઓપન જીપની અંદર આવી ચૂક્યા છે. તમામ લોકોનું જે છે તે અભિવાદન ઝીલી રહ્યા છે. પ્રથમ તબક્કાની અંદર વોર્નિંગ કાર, પાયલટિંગ કાર જે છે અને ત્યારબાદ પ્રધાનમંત્રી જે છે તે મહત્વની વાત એટલા માટે છે કે પ્રધાનમંત્રી પણ આવી પહોંચ્યા છે. ઓપન જીપની અંદર પ્રધાનમંત્રી છે તે લોકોનું અભિવાદન ઝીલતા તેઓ આગળ વધી રહ્યા છે અને ખાસ કરીને ખાસ કરીને તે પ્રમાણે જે છે તે પ્રધાનમંત્રી જે છે તે ખાસ લોકોનું અભિવાદન ઝીલી રહ્યા છે. 2 કિલોમીટર લાંબો આ રોડ શો છે અને આ રોડ શો ની અંદર લોકો જે છે ગુલાબના પુષ્પોથી પ્રધાનમંત્રીનું અભિવાદન ઝીલી રહ્યા છે. ખાસ કરીને તમામ સુરક્ષા વ્યવસ્થા છે તે સઘન રાખવામાં આવી છે. લોકોની હાથમાં રાષ્ટ્રધ્વજ છે. 2 દિવસની આ ગુજરાતની મુલાકાત ઓપરેશન સિંદૂર બાદ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી પ્રથમ વખત ગુજરાત મુલાકાતે આવ્યા. આજે ગુજરાત પ્રવાસનો તેઓનો બીજો દિવસ છે અને આ બીજા દિવસે ખાસ કરીને તેઓ જે છે તે પ્રધાનમંત્રી અહીંયા આવી પહોંચ્યા છે અને તે દ્રશ્યો આપણે હું બતાવવાના પ્રયાસ કરીશ. કારણ કે જે પ્રમાણે આખી જે છે તે બે દિવસનો રૂટ, 2 દિવસનો જે આખો પ્રવાસ રાખવામાં આવ્યો છે તેમાં કરોડો લાખો રૂપિયાના જે છે તે વિકાસ કાર્યોની ભેટ પણ પ્રધાનમંત્રી જે છે તે આપવાના છે. આ પ્રમાણેનો આખો જે છે તે કાર્યક્રમ જે છે તે અહીંયા ઘડી કાઢવામાં આવ્યો છે. મહત્વની વાત જો કરવામાં આવે તો પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી છે તે લોકોનું અભિવાદન ઝીલતા તેઓ આગળ વધી રહ્યા છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ દ્રશ્યોમાં દ્રશ્યમાન થઈ રહ્યા છે. ખાસ કરીને વાત એટલા માટે છે કે આ 2 કિલોમીટરનો ભવ્ય રોડ શો જેમાં હર્ષભાઈ સંઘવી જે છે તેઓ પણ આગળ જે છે તે ચાલી રહ્યા છે અને ત્યારબાદ પ્રધાનમંત્રી જે છે નરેન્દ્રભાઈ મોદી લોકોનું અભિવાદન ઝીલતા તેઓ આગળ વધી રહ્યા છે. 2 દિવસનો આખો આ ગુજરાત મુલાકાતનો પ્રવાસ ખૂબ મહત્વપૂર્ણ. ગઈકાલે પ્રધાનમંત્રી જે છે તે વડોદરા, દાહોદ અને ત્યારબાદ કચ્છની મુલાકાત લીધી. કરોડો રૂપિયાના વિકાસ કાર્યોની ભેટ ગુજરાત રાજ્યને તેઓ દ્વારા આપવામાં આવી છે. ખાસ કરીને 2 પ્રમાણની આખી સ્થિતિ ધ્રુવિશા નિર્માણ પામી. એક તરફ આતંકવાદને ખત્મ કરવાનું જે છે તે બીડું જે છે તે પ્રધાનમંત્રી અને દેશની સરકારે હાથમાં લીધું ને ત્યારબાદ વિકાસની ગતિ ન અટકે તેને માટે પણ વિકાસના કાર્યો જે છે તે એ જ ગતિએ, ફાસ્ટ ટ્રેક ગતિએ જે છે તે ચાલતા રહે તે માટે જે છે તે કવાયત પણ હાથ ધરવામાં આવી. ખાસ કરીને ગુજરાત રાજ્યની અંદર લોકોમોટિવ એન્જિન છે તેનું પ્લાન્ટનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું. હવે જે છે તે આત્મનિર્ભર ભારતની જે છે તે વાત સાકાર થઈ રહી છે. ખાસ કરીને રેલવેના એન્જિન છે તે હવે ગુજરાતની અંદર મેન્યુફેક્ચર થશે, દાહોદની અંદર બનશે અને તેનાથી અનેકવિધ જે છે તે રોજગારના ખાસ કરીને આયામો જે છે તે લોકો માટે ખુલ્લા થશે. અનેક યુવાન રોજગારો માટે જે છે તે રોજગાર જે છે તે સાંપડશે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતની અંદર જે પ્રમાણે વિકાસના કાર્યો જે છે તે જે ગતિ આગળ વધી રહ્યા છે તે જ ગતિ ખાસ કરીને આગળ વધતા રહે. આ દ્રશ્યોમાં જોઈ શકો છો કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી જે છે તે લોકોનું અભિવાદન ઝીલી રહ્યા છે. બીજી તરફ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ છે, સાથે જ જળશક્તિ મંત્રી જે છે તે અને ભારતીય જનતા પાર્ટી ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ પણ છે. તમામ લોકો જે છે તે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી છે તે અભિવાદન ઝીલી રહ્યા છે. આ દ્રશ્યો આપ જોઈ શકો છો. ગુજરાત ફર્સ્ટ પર એક્સક્લુઝિવ આ દ્રશ્યો છે. ખાસ કરીને પ્રધાનમંત્રી અહીંયાથી હવે પસાર થયા છે. મોટી સંખ્યામાં જે છે તે લોકો જે છે આખી ભવ્ય રોડ શોની અંદર પ્રધાનમંત્રીનો જે છે તે આવકારવા માટે, અભિનંદન કરવા માટે, અભિવાદન કરવા માટે લોકો આવ્યા છે અને હાલ તમામ લોકોમાં પણ ઉત્સાહ જે છે તે જોવા મળી રહ્યો છે. જી ધ્રુવેશા. પ્રધાનમંત્રી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે ભેટ આપવાના છે, અત્યારે જે રોડ શો શરૂ થયો છે, આ રોડ શોમાં પણ કેટલાય લોકો ઉપસ્થિત છે. અહીં કલ્પિન એક અલગ જ ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે, કારણ કે ઓપરેશન સિંદૂર બાદની આ પ્રથમ મુલાકાત છે. એટલે ગાંધીનગરમાં પણ ન માત્ર ભાજપના કાર્યકર્તાઓ, જનતા પણ એ જ માની રહી છે કે પ્રધાનમંત્રીનું સ્વાગત કેવી રીતે કરવું કે જેથી તેઓ પણ એ પોતાનો ભાવ રજૂ કરી શકે, ઓપરેશન સિંદૂર બાદનો આભાર ભાવ રજૂ કરી શકે. તો એ માટે કઈ કઈ તૈયારીઓ ત્યાં છે? જી કલ્પિન, જે પ્રમાણે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો ગુજરાત પ્રવાસનો આ બીજો દિવસ છે. બીજા દિવસની શરૂઆત છે તેઓ દ્વારા રાજભવનથી સીધા ગાંધીનગર સ્થિત સેન્ટ્રલ વિસ્ટા ખાતે આવેલો જે રોડ છે ત્યાંથી 2 કિલોમીટરનો આ રોડ શો જે છે તેઓ કરી રહ્યા છે. હાલ પ્રધાનમંત્રી સેન્ટ્રલ વિસ્ટાથી પસાર થઈ ચૂક્યા છે. મોટી સંખ્યામાં નગરજનો સહિત રાજ્યના નાગરિકો પણ હાજર રહ્યા છે, ઉપસ્થિત રહ્યા છે. આ 2 કિલોમીટર લાંબા ભવ્ય રોડ શોની અંદર મોટી સંખ્યામાં લોકો છે તે રાષ્ટ્રધ્વજ, દેશ રાજની ભાવના સાથે લોકો આવ્યા છે. લોકોમાં એક ઉત્સાહ છે, કારણ કે ઓપરેશન સિંદૂર બાદ જે છે તે દેશની અંદર એક ઉત્સાહ છે, કારણ કે જે પ્રમાણે કેન્દ્રની સરકાર દ્વારા જે મજબૂત નેતૃત્વની એક મિસાલ કાયમ કરવામાં આવી, જે નેતૃત્વ દ્વારા જે મજબૂત નિર્ણયો લેવામાં આવ્યા અને પાકિસ્તાનની સામે કડક કાર્યવાહી કરવામાં આવી, જડબેસલાક આખી કાર્યવાહી કરવામાં આવી, તે પ્રમાણે આખી જે સ્થિતિ વિશ્વ આગળ પાકિસ્તાન જે છે તે પાંગળું સાબિત થયું, તે પ્રમાણેનું આખું જે નેતૃત્વએ જે કામગીરી કરી, તે નેતૃત્વ ખાસ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વડપણ હેઠળ આખી કામગીરી થઈ, તે તમામ લોકોમાં એક ઉત્સાહ ભરી રહ્યો છે. ખાસ કરીને ગુજરાત રાજ્યની અંદર જે પ્રમાણે મૂળ ગુજરાતના અને પ્રધાનમંત્રી છે એટલે ચોક્કસથી લોકોમાં ઉત્સાહ આગવો હોય, પરંતુ આખું જે ઓપરેશન સિંદૂર હાથ ધરાવ્યું ત્યારબાદ લોકોની અંદર એક આખી અલગ પ્રકારની દેશપ્રેમ છે. મોટી સંખ્યામાં લોકો જે છે તે આવ્યા છે. આ દેશપ્રેમ અને વ્યક્ત કરવા માટે લોકોના હાથમાં રાષ્ટ્રધ્વજ છે, સાથે જ ઓપરેશન સિંદૂરના સેનાને વંદન સહિતના જે બેનરો છે તે બેનરો સાથે મોટી સંખ્યામાં આખા રોડ શોની અંદર લોકો ઉપસ્થિત રહ્યા છે. લગભગ આ 2 કિલોમીટરનો આ ભવ્ય રોડ શો પૂર્ણ કર્યા બાદ જે આખો જે કાર્યક્રમ છે તે કાર્યક્રમ મહાત્મા મંદિર તરફ આગળ વધશે. મહાત્મા મંદિરની અંદર પ્રધાનમંત્રી 5,536 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરવાના છે. ખાસ કરીને રૂપિયા 1,000 કરોડના ખર્ચે તૈયાર થનારા સાબરમતી રિવરફ્રન્ટ જે ફેઝ 3 નું પણ પ્રધાનમંત્રી છે તે ખાતમુહૂર્ત કરશે. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ મ્યુનિસિપલ સંસ્થાઓને રૂપિયા 3,300 કરોડ રૂપિયાના ચેક વિતરણ પણ થશે. જળ સંસાધન વિભાગ ખૂબ મહત્વનો આ વિભાગ છે. ઉત્તર ગુજરાત માટે ખાસ થરાદ ધાનેરાની પાઇપલાઇન તથા દિયોદર લાખણી પાઇપલાઇનના રૂપિયા 1,566 કરોડના કામોનું પણ પ્રધાનમંત્રી જે છે તે ખાતમુહૂર્ત કરવાના છે. તેનાથી ચોક્કસથી સિંચાઈ સહિતનું જે પીવાનું પાણી છે તેમાં જે ઉત્તર ગુજરાતની અંદર ખૂબ મોટા જે છે તે બાબતો જે છે તે થશે. ખાસ કરીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ ઉપસ્થિત રહેશે. આખા કાર્યક્રમની અંદર મહાત્મા મંદિર સ્થિત જે કાર્યક્રમ યોજાવાનો છે તેમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં તાજેતરમાં ભારતીય જનતા પાર્ટીની જે વિજય થયો તેમાં જે ખાસ કરીને વિજય થયેલા જે કોર્પોરેટરો છે તેઓ આખા કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહેશે. યુએન મહેતા હોસ્પિટલના ગાંધીનગરના રૂપિયા 84 કરોડના ખર્ચે બનેલા સેન્ટરનું પણ તેઓ આ જ મહાત્મા મંદિરથી ઉદ્ઘાટન કરશે. એટલે આખી આ પ્રમાણેની આ બીજા દિવસની રૂપરેખા છે. ટૂંક જ સમયની અંદર પ્રધાનમંત્રી મહાત્મા મંદિર ખાતે પહોંચશે, બરાબર ત્યાં કાર્યક્રમની શરૂઆત થશે. પરંતુ હાલ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ છે તેઓ આખા આ ભવ્ય રોડ શોની અંદર તમામ લોકોનું જે છે તે અભિવાદન ઝીલતા આગળ વધી રહ્યા છે. લોકોમાં એક ઉત્સાહ છે. ખાસ કરીને હાલના તબક્કાની જો વાત કરીએ તો ગાંધીનગરનું વાતાવરણ પણ ખુશનુમા છે, કારણ કે અસહ્ય ગરમીથી વાતાવરણમાં જે છે તે ચોક્કસ પલટો છે. ખાસ કરીને ઠંડક ભર્યું વાતાવરણ છે, એટલે ચોક્કસથી લોકો જે રોડ શોની અંદર જે રાજ્યના નાગરિકો જોડાયા છે તેમને પણ ચોક્કસ રાહત હાલ અનુભવાઈ રહી છે. તંત્ર દ્વારા પણ તમામ જે તૈયારીઓ જે છે તે કરવામાં આવી હતી. જે પૂર્ણતઃ જરૂરિયાતની જે ચીજવસ્તુ હોય તે પણ અહીંયા રાખવામાં આવી છે. ખાસ કરીને કોઈ પણ જે શહેરીજનો આવ્યા છે આ ભવ્ય રોડ શોને નિહાળવા માટે, તેમાં સંમલિત થવા માટે, તેમાં કોઈ પણ ક્યાંય પણ કોઈ નાગરિકને કોઈ હાલાકી ન પડે તે પ્રમાણેનું આખું અદ્ભુત આયોજન જે છે તે આ આખા ભવ્ય રોડ શોની અંદર જોવા મળી રહ્યું છે. ખાસ કરીને 2 કિલોમીટરનો આ ભવ્ય રોડ શો છે તે રોડ શોની અંદર તમામ ગાંધીનગરના ધારાસભ્યો, કોર્પોરેટરો સહિતના લોકો જે છે તે પણ વ્યવસ્થાઓમાં જોડાયા છે. ખુદ ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી પણ આખા ભવ્ય રોડ શોની અંદર પગપાળા આખા રોડ શોની આગળ પ્રધાનમંત્રીના કાફલાની આગળ તેઓ પગપાળા ચાલી રહ્યા છે. સાથે જ તમામ મંત્રીઓ
અધિકારીઓ પણ જે છે તે આખી વ્યવસ્થાઓની અંદર જોઈ રહ્યા છે. ખાસ ત્રિસ્તરીય પોલીસ દ્વારા પણ માળખું રચવામાં આવ્યું છે. જડબી સલાક પોલીસ બંદોબસ્ત છે. તેમ આ બંદોબસ્ત અને ખાસ આખી ભવ્યતા સાથે, દિવ્યતા સાથે, લોકોના જોમ અને ઉત્સાહ સાથે આખો પ્રધાનમંત્રીનો આ રોડ શો જે છે તે હાલ યોજાઈ રહ્યો છે. જી બિલકુલ કલ્પેન, અહીં જે દ્રશ્યો અમે પણ જોઈ રહ્યા છે માત્ર તિરંગા અને એવા જ દ્રશ્યો જોવા મળી રહ્યા છે. અહીં એક એ વાત પણ આંખે ઉડીને વળગી રહી છે કે આ વખતે ખુલ્લી જીપમાં પ્રધાનમંત્રી મોદી રોડ શો કરી રહ્યા છે. ખાસ કરીને જો પ્રોટોકોલની વાત કરવામાં આવે તો આ જે અલગ પ્રકારની તૈયારી કરવામાં આવી છે, અહીં જે પ્રધાનમંત્રીનો ઉત્સાહ છે, અહીંના લોકોની સાથેના સંવાદનો કે તેમની સાથે મુલાકાતનો એ પણ દેખાઈ રહ્યો છે એવું લાગે છે. બિલકુલ, ખાસ કરીને પ્રધાનમંત્રી જે છે તે પ્રોટોકોલ, કારણ કે પોતાનું આ હોમટાઉન છે ગાંધીનગર, અને ત્યાંથી તેઓ આ ભવ્ય રોડ શોની અંદર જોડાયા છે. ખાસ કરીને તત્કાલીન તેઓ આ રાજ્યના મુખ્યમંત્રી પણ રહી ચૂક્યા છે અને ચોક્કસથી ગાંધીનગરની જનતા સાથે તેઓનો એક આગવો સંબંધ રહ્યો છે. અને ખાસ કરીને પ્રોટોકોલ એટલા માટે, કારણ કે હાલના તબક્કાની જો વાત કરવામાં આવે તો તમામ જે છે તે ખાસ પ્રોટોકોલની વચ્ચે પ્રધાનમંત્રી ઓપન જીપની અંદર જે છે તે તમામ લોકોનું અભિવાદન ઝીલી રહ્યા છે. તેમની સાથે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ છે, સાથે જ કેન્દ્રીય જળશક્તિ મંત્રી જે છે તે CR પાટીલજી પણ તેમની સાથે હાલ તબક્કે ઉપસ્થિત છે. એક ઓપન જીપની અંદર 3 લોકો જે છે તે હાલ સવાર છે, જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી, ભૂપેન્દ્રભાઈ પટેલ અને CR પાટીલજી, આ 3 લોકો જે છે મહાનુભાવો, તેઓ આ ઓપન જીપની અંદર ઉપસ્થિત છે. અને આખો જે ભવ્ય રોડ શો હવે આ અંશતઃ રીતે પૂર્ણાહુતિ તરફ આગળ વધી રહ્યો છે. લગભગ જે છે તે આખો જે રોડ શો છે તે 2 કિલોમીટરનો છે, એટલે 2 કિલોમીટરનું અંતર લગભગ પૂર્ણ થવાના આરે છે. હવે ટૂંક જ સમયની અંદર પ્રધાનમંત્રીનો આખો જે કાફલો છે, કાફલા સહિત તેઓ મહાત્મા મંદિર ખાતે પહોંચે, ત્યાં પ્રવેશ લેશે અને ત્યારબાદ જે આખો જે વિકાસ કાર્યોનો જે લોકાર્પણનો, ખાતમુહૂર્તનો જે કાર્યક્રમ છે તે વિધિવત રીતે શરૂ થશે. પરંતુ હાલ તબક્કાની અંદર મોટી સંખ્યામાં આ પ્રધાનમંત્રીનો ભવ્ય રોડ શો નિહાળવા માટે ગાંધીનગરના શહેરીજનો જે છે તે આ ભવ્ય રોડ શોની અંદર જોડાયા હતા. જી કલ્પેન, આપ જે દ્રશ્યો બતાવી રહ્યા છો, આપની પાસેથી વધુ જાણકારી પણ મેળવતા રહીશું. હવે જે આ રોડ શો છે, 2 કિલોમીટરનો રોડ શો થોડા સમયમાં પૂર્ણ થવાને આરે છે, પરંતુ આ દ્રશ્યો જ કહી રહ્યા છે કે લોકોમાં કેટલી દેશદાસ છે. રાષ્ટ્ર ભાવનાને પ્રદર્શિત કરતી તેમની જે અત્યારની રોડ શોની તસવીરો છે, અહીં જે વિકાસની વણઝાર છે એ તો થશે જ, પરંતુ તે પહેલા ઓપરેશન સિંદૂરને લઈને લોકો કેટલા ગદગદિત છે એ આ દ્રશ્યો બતાવી રહ્યા છે. મહાત્મા મંદિરમાં જ્યાં આજે જે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, હજારો કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થશે અને જનતાને તેની ભેટ મળશે. પરંતુ તે પહેલા આ 2 કિલોમીટરનો રોડ શો એ દર્શાવે છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની લોકચાહના કેટલી છે અને ઓપરેશન સિંદૂર બાદ પહેલીવાર ગુજરાતમાં આવેલા પોતાના એવા વડાપ્રધાન, જેને સ્વાગત કરવા માટે અહીં લોકો ઉમટી પડ્યા છે. અહીં હજારો, લાખોની સંખ્યામાં જનમેદની પણ જોવા મળી રહી છે અને દરેકના હાથમાં રહેલા તિરંગા એ જ બતાવે છે કે ઓપરેશન સિંદૂર અને એ નિર્ણયને લઈને તેઓ કેટલા ગર્વાન્વિત અનુભવ કરી રહ્યા છે. એટલું જ નહીં, સાથે જે કર્નલ કુરેશી અને યોમિકા સિંહ, આ બંને જે આપણા ઓપરેશન સિંદૂરના સૌથી મોટા નાયિકા ગણાય છે, તેમને પણ અહીં એક પ્રતિકાત્મક રીતે તેમને રજૂ કરવામાં આવ્યા છે. કારણ કે આ જે ઓપરેશન સિંદૂર હતું, ભારતની જે આતંકવાદી વિરોધી ઝીરો ટોલરન્સ નીતિ છે તેને દર્શાવતા અને જે મોટું ઓપરેશન પાર પાડવામાં આવ્યું અને આતંકના ખાત્મા માટેનું જે આખું ઓપરેશન હતું, ત્યારબાદ પહેલીવાર ગુજરાતની આ મુલાકાત. ગુજરાતમાં ગઈકાલે પણ આપણે આવા જ દ્રશ્યો જોયા હતા, વડોદરા, દાહોદમાં, જ્યાં સૌ કોઈએ પ્રધાનમંત્રીનું સ્વાગત કર્યું હતું પોતાની રીતે અલાયદા સ્વરૂપમાં. અને આજે જ્યારે ગાંધીનગરમાં 2 કિલોમીટરનો રોડ શો યોજાયો, તો આ 2 કિલોમીટરના રોડ શોમાં ખુલ્લી જીપમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, તેમની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને તેમની સાથે જળ સંસાધન મંત્રી CR પાટીલ આ ખુલ્લી જીપમાં સૌ કોઈનું અભિવાદન ઝીલી રહ્યા છે. થઈ ચૂકેલી છે. હાલમાં પણ જો વાત કરીએ
તો ગણતરીની જ વારની અંદર ગણતરીની જ મિનિટોમાં વડાપ્રધાન અહીંયાથી પસાર થશે. રોડ શો છે જે અભિલેખાગારથી શરૂ થઈ ચૂકેલો છે અને મહાત્મા મંદિર ખાતે થોડીક જ વારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે ખુલ્લી જીપમાં વધુ એક વખત ગુજરાતની અંદર તેમનો આજે રોડ શો છે તે યોજાઈ રહ્યો છે. ખાસ તો ગઈકાલે પણ જો વાત કરીએ તો અમદાવાદની અંદર પણ ખુલ્લી જીપમાં જેમણે રોડ શો યોજ્યો હતો, ત્યારબાદ હવે ગાંધીનગરની અંદર પણ આ ખુલ્લી જીપની અંદર તેમનો રોડ શો છે જે યોજાઈ રહ્યો છે. ખાસ તો જો વાત કરીએ તો હાલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે જ સીએમ ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી CR પાટીલ પણ તેમની સાથે ખુલ્લી જીપમાં સવાર છે. ગાંધીનગરની અંદર માત્ર ગાંધીનગર નહીં પરંતુ મહેસાણા, સાબરકાંઠા અને બનાસકાંઠાથી પણ મોટી સંખ્યામાં લોકો છે તે અહીંયા ઉમટી પડ્યા છે. ખાસ તો જો વાત કરવામાં આવે તો અભિલેખાગારથી મહાત્મા મંદિર સુધીનો આ સેન્ટ્રલ વિસ્તાનો જે અંદાજે 2 કિલોમીટર લાંબો રોડ છે ત્યાં આ રોડ શો છે જે યોજવામાં આવી રહ્યો છે. ખાસ તો ગઈકાલથી જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની અંદર આવ્યા અને તમામ જગ્યાઓ પર કે જ્યાં તેઓ ગયા, વડોદરા હોય કે પછી દાહોદ હોય કે પછી ભુજ હોય કે પછી ગઈકાલે અમદાવાદનો રોડ શો, તમામ જગ્યાઓ ઉપર એક અલગ જ માહોલ છે જે વહેલી સવારથી ગુજરાતની અંદર તમામ જગ્યાઓ ઉપર જોવા મળ્યો હતો. અને ખાસ તો ઓપરેશન સિંદૂરને લઈને પણ તમામ લોકોની અંદર પણ એક અલગ જ માહોલ છે જે તે દિવસોની અંદર એટલે કે ભારતે પાકિસ્તાનના આતંકી ઠેકાણાઓ ઉપર એર સ્ટ્રાઇક કરી ત્યારથી જે જોવા મળ્યું હતું અને તે જ પ્રકારની હાલની પણ જો વાત કરવામાં આવે તો અત્યારે પણ એ માહોલ છે, લોકોમાં ક્યાંક દેશભક્તિ છે અને હાથમાં તિરંગાની સાથે જ તમામ લોકો મોટી સંખ્યામાં અહીંયા પહોંચી ચૂક્યા છે. સાથે જ તમામ લોકો વડાપ્રધાનનું અભિવાદન ઝીલવા અને ખાસ તો સૌથી મહત્વની વાત કે સામાન્ય રીતે આ દિવસોની અંદર તડકો હોય પરંતુ આપ જુઓ કે જે રીતે માહોલ પણ ક્યાંક વરસાદી જામ્યો છે, પવનની ગતિ પણ તેજ થઈ રહી છે અને તેની વચ્ચે આ લહેરાતો તિરંગો અને વચ્ચેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાફલો અહીંયાથી પસાર થવાનો છે. આ તમામ ગાડીઓ છે જે એક બાદ એક આવી રહી છે. દૂરથી પણ આપ ગુજરાત ફર્સ્ટની ટીવી સ્ક્રીન ઉપર જુઓ તો કોન્વે છે જે આવવાની તે ગાડીઓ છે જેની લાઇટ્સ દેખાવાની શરૂ થઈ ચૂકેલી છે. ને ખાસ તો જો વાત કરવામાં આવે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રોડ શોને લઈને તમામ લોકોની અંદર પણ ભારે ઉત્સાહ છે જે જોવા મળી રહ્યો છે. ખાસ તો સૌથી મહત્વની વાત કહી શકાય કે જે પ્રકારેનો આખો માહોલ 2 દિવસમાં ગુજરાતની અંદર જોવા મળ્યો તે ખૂબ અદ્ભુત હતો. વડોદરાનો રોડ શોની હું યાદ કરીશ કે જ્યાં ઓપરેશન સિંદૂરને લઈને જે ઉભરી આવેલા કર્નલ સોફિયા કુરેશી છે કે જેનો પરિવારજનો પણ ત્યાં આગળ ઉપસ્થિત હતા, તેના માતા પિતા, બહેન, ભાઈ, સમગ્ર પરિવાર છે જે વડોદરાના રોડ શોની અંદર પણ હાજર હતા. અત્યારની પણ જો ગાંધીનગરની વાત કરીએ તો ગાંધીનગરમાં પણ મોટી સંખ્યામાં લોકો છે જે ઉમટી પડ્યા છે અને તેની સાથે જ ખૂબ જ મહત્વનું કહી શકાય કે હાથમાં તિરંગો અને લોકોમાં પણ એક જુસ્સા અને જોશ છે જે જોવા મળી રહ્યો છે. અને સૌથી મહત્વનું કે વડાપ્રધાનની સાથે સીએમ ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી CR પાટીલ પણ આ ખુલ્લી જીપમાં જોવા મળી રહ્યા છે. ગઈકાલે અમદાવાદમાં પણ આ જ પ્રકારે ખુલ્લી જીપની અંદર રોડ શો છે જે યોજાયો હતો અને આજે પણ આ ગાંધીનગરની અંદર આ ખુલ્લી જીપની અંદર રોડ શો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાફલો છે જે આગળ વધી રહ્યો છે. તમામ લોકોનું અભિવાદન ઝીલતા તેઓ અહીંયા આવી રહ્યા છે અને સાથે અહીંયાથી તેઓ મહાત્મા મંદિર જશે કે જ્યાં શહેરી વિકાસ ને લગતા અંદાજે કરોડોના કામો છે કે જ્યાં અલગ અલગ ખાતમુહૂર્ત અને લોકાર્પણ થવાના છે. અમદાવાદ માટે પણ ખૂબ ઉપયોગી કહી શકાય. અમદાવાદ રિવરફ્રન્ટ કે જે ફેઝ 1નું કામ પૂર્ણ થઈ ચૂક્યું, અત્યારે આપણે તમામ લોકો જે જોઈએ છીએ તે ફેઝ 1 ની સાથે જ ફેઝ 2નું કામ હાલ ચાલી રહ્યું છે પરંતુ ફેઝ 3 એટલે ઇન્દિરા બ્રિજથી લઈને ખાસ ઇન્દિરા બ્રિજથી ગાંધીનગર ગિફ્ટ સિટી સુધીનો આ જે આખો રિવરફ્રન્ટ છે તે પણ કામને ખાતમુહૂર્ત છે જે કરવામાં આવનાર છે. સાથે જો વાત કરીએ તો હાલમાં પણ જે પ્રકારની અહીંયા પરિસ્થિતિ જોવા મળી રહી છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી થોડીક જ વારની અંદર તેમનો કાફલો ખુલ્લી જીપમાં તેઓ અહીંયા પહોંચશે. તમામ લોકોમાં પણ એક ભારે ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે. અને સાથે જો વાત કરવામાં આવે તો જે પ્રકારનો માહોલ છે, તિરંગો લહેરાઈ રહ્યો છે, અલગ અલગ જગ્યાઓ ઉપર અલગ અલગ સમાજના જે લોકો છે તેમના દ્વારા પણ સ્વાગત કરવામાં આવનાર છે અને સાથે જ સેનાના ડ્રેસમાં પણ ખૂબ જ મોટી સંખ્યામાં લોકો અહીંયા પહોંચ્યા છે. તે તમામ લોકો પણ અહીંયા હાજર રહેવાના છે. એટલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીંયાથી સીધા મહાત્મા મંદિર જશે અને જ્યાં કરોડોના વિકાસના કાર્યો છે તેને પણ તેઓ
અલગ અલગ છે જેનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ છે જે તેમના હસ્તે કરવામાં આવનાર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અંદાજે આ 20 થી 25 મિનિટ સુધીનો લાંબો આ રોડ શો છે જે રહેશે. અને સાથે જ હાલમાં પણ જો વાત કરીએ તો થોડીક જ વારની અંદર વડાપ્રધાન નરેન્દ્ર મોદી રોડ શોમાં મહાત્મા મંદિર ખાતેની આ જે જગ્યા છે ત્યાંથી પસાર થશે. જી રીમા, આપે જે જણાવ્યું છે થોડી જ વારમાં મહાત્મા મંદિર ખાતે પણ તેઓ પહોંચી જશે, પરંતુ આ રોડ શોની કેટલીય વિશેષતાઓ પણ જોવા મળી છે. આપ ક્યારના ત્યાં છો તો લોકો સાથે પણ વાત કરી હશે, કેવો ઉત્સાહ લોકોમાં પણ હતો, કારણ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઓપરેશન સિંદૂર બાદ પહેલી વાર અહીં આવ્યા છે અને અહીં જ્યાં જેટલા પણ દ્રશ્યો જોઈએ ત્યાં માત્ર દેશભક્તિ છલકી રહી છે. ચોક્કસથી જે પ્રકારના દ્રશ્યો છે જે અહીંયા સવારથી જોવા મળી રહ્યા છે અને ખાસ માત્ર આજના સવારના નહીં, ગઈકાલથી આ જે દ્રશ્યો છે જે ગાંધીનગર નહીં પરંતુ તમામ અલગ અલગ જગ્યાઓ ઉપર પણ જોવા મળ્યા હતા. અને સૌથી મહત્વની વાત કે વડાપ્રધાનનો આ જે રોડ શો છે અંદાજે 2 કિલોમીટર લાંબો રોડ શો છે, 25 મિનિટની અંદાજ છે જે કરવામાં આવ્યો છે. અને તેને લઈને વડાપ્રધાનના રોડ શોને લઈને પણ તમામ લોકોમાં પણ એક અનેરો ઉત્સાહ છે. વડાપ્રધાન મોદી રાજભવનથી નીકળ્યા અને આ અભિલેખાગાર છે કે જ્યાંથી આ રોડ શો છે જે શરૂ થવાનો આવનાર છે, શરૂ થઈ ચૂકેલો છે, માફ કરશો, પરંતુ સૌથી મહત્વની વાત કે વડાપ્રધાન મોદી આજે ખૂબ જ અગત્યના અલગ અલગ જે ખાતમુહૂર્તો છે અને લોકાર્પણો છે જે કરવાના છે. PMJY હેઠળ 1007 કરોડના ખર્ચે જે આવાસો જે તૈયાર થયેલા છે જે આવાસોનું પણ તેઓ આજે ભૂમિપૂજન કરવામાં આવનાર છે. અને સાથે જ જો વાત કરીએ તો દિયોદર, લાખણી સહિતના અલગ અલગ વિસ્તારો છે, સાથે JN મહેતા હોસ્પિટલ છે કે તેને લઈને પણ ખાસ સેન્ટર બનાવવામાં આવેલું છે ગાંધીનગરની અંદર, તેનું પણ તેઓના હસ્તે લોકાર્પણ ભૂમિપૂજન છે જે થવામાં આવનાર છે. એટલે ખૂબ જ અલગ અલગ કામો છે તેમનું લોકાર્પણ અને ભૂમિપૂજન છે તે તેમના હસ્તે થવાનું છે. ખાસ શહેરી વિકાસ, જળ સંચય, આરોગ્ય, તમામ અલગ અલગ કામો છે જેનું લોકાર્પણ અને ભૂમિપૂજન થવાનું છે. વડાપ્રધાન મોદી તમામ લોકોનું અભિવાદન ઝીલતા હાલ અહીંયાથી પસાર થઈ રહ્યા છે. જી રીમા, અહીં આપે જે દ્રશ્યો જોયા છે, આપે ત્યાં લોકો સાથે પણ વાત તો કરી જ હશે, તો તેમનું શું કહેવું હતું? હવે થોડી જ વારમાં પ્રધાનમંત્રી ત્યાં પહોંચવાના, જે કાર્યક્રમ સ્થળ છે ત્યાં પહોંચવાના છે અને કેટલાય લાભાર્થીઓ આ ક્ષણની રાહ જોઈ રહ્યા છે. જે ચોક્કસથી ખાસ તો જો વાત કરવામાં આવે તો વડાપ્રધાન મોદીની રાહ તમામ લોકો છે જે સવારના 8 વાગ્યા કરતાં પણ વહેલાથી અહીંયા આવવાના શરૂ થઈ ચૂક્યા હતા વડાપ્રધાનની ઝલક મેળવવા. સાથે જ તમામ લોકો છે જે ઓપરેશન સિંધુની સફળતા અને આતંકવાદને લઈને જે જવાબી કાર્યવાહી કરવામાં આવી તે તમામને લઈને પણ લોકોની અંદર એક અલગ જ ઉત્સાહ છે તે પણ જોવા મળી રહ્યો છે. અને સવારથી જ મોટી સંખ્યામાં અહીંયા લોકો છે તે પહોંચ્યા. અને સાથે જ જો વાત કરવામાં આવે તો હાલમાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી થોડીક જ વારની અંદર અહીંયાથી પસાર થશે. આપ જુઓ જે રીતે હાલ અહીંયા વડાપ્રધાનનો કોન્વે છે જે આવવાની શરૂઆત છે તે થઈ ચૂકેલી છે અને વડાપ્રધાન તમામ લોકોનું અભિવાદન ઝીલતા હાલ અહીંયાથી આવી રહ્યા છે. ગુજરાત ફર્સ્ટ ટીવી સ્ક્રીન ઉપર અમે આ સીધા દ્રશ્યો આપણે દર્શાવી રહ્યા છીએ. પ્રથમ 2 ગાડીઓ છે જે પેટ્રોલિંગની પાયલોટિંગ કાર છે ને તેની પાછળ જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે જે આગળ વધતા જોવા મળી રહ્યા છે, સતત આગળ આવી રહ્યા છે. અને રોડ શો છે જે અમે જે જગ્યા ઉપર છીએ મહાત્મા મંદિર કે ત્યાં પૂર્ણ થશે અને તેઓ સીધા જ મહાત્મા મંદિરની અંદર જશે અને આજે કરોડોના અલગ અલગ કાર્યો છે તેનું ખાતમુહૂર્ત લોકાર્પણ તેમના હાથે થવામાં આવનાર છે. બીજી તરફ ખાસ તો આ માહોલની પણ જો વાત કરીએ કે આપ જુઓ કે જે પ્રકારે આખા આ કેસરી તિરંગાઓ છે જે રોડની બંને તરફ જમણી અને ડાબી બંને તરફ જે લહેરાઈ રહ્યા છે તે પણ એક અદ્ભુત નજારો છે. સામાન્ય રીતે ગરમીની સિઝન છે, ગરમી હોય, પરંતુ અહીંયા પવન છે અને તે પવનની વચ્ચે આ લહેરાતો તિરંગો અને તે જ તેની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખાસ અહીંયાથી જ્યારે આ પસાર થવાના છે થોડીક જ વારમાં વડાપ્રધાન અહીંયા આવી પહોંચશે. હવે અંદાજે કહી શકાય કે 200 થી 300 મીટરનો જ આ રોડ શો રહ્યો છે. થોડીક જ વારમાં વડાપ્રધાન પણ અહીંયા આવી પહોંચશે. સાથે તમામ લોકોમાં પણ એક અનેરો ઉત્સાહ છે જે જોવા મળી રહ્યો છે. થોડી વારમાં વડાપ્રધાન મોદી અહીંયા પહોંચશે. લોકોમાં પણ એક અનેરો ઉત્સાહ ઓપરેશન સિંદૂરને લઈને પણ
હંમેશાથી જો વાત કરીએ ભારત અને પાકિસ્તાનની તો તમામ લોકોમાં હંમેશા એક જુનૂન, એક જુસ્સો એ જોવા મળી રહ્યો છે. જે માત્ર આતંકવાદ હોય કે પછી ભારત પાકિસ્તાન વચ્ચેની ક્રિકેટની પણ મેચ હોય ને તો પણ આપણે લોકોનો આ જે જુસ્સો છે જે આપણે અનેક વખત જોયો છે. અને આ તો વાત હતી પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાની અને તેને લઈને જે બદલો લેવામાં આવ્યો છે, એર સ્ટ્રાઇક કરવામાં આવી પાકિસ્તાનના જે તમામ અલગ અલગ જે એરબેઝ છે, પાકિસ્તાની તમામ એર ડિફેન્સ સિસ્ટમ છે તેને નાબૂદ કરી દેવામાં આવી અને સાથે જ જે એરબેઝ છે તેને પણ તોડી પાડવામાં આવ્યા, ત્યાં પણ હુમલા કરવામાં આવ્યા. ભારતની બ્રહ્મોસ મિસાઇલ કે જેના પ્રતીક છે જે ગઈકાલે પણ અમદાવાદના રોડ શોની અંદર મૂકવામાં આવ્યા. બ્રહ્મોસ મિસાઇલ એટલે ભારતની અંદર બનેલી આ ભારતની મિસાઇલ છે કે જેની સફળતાની વાત ખૂબ જ પહેલેથી અગાઉથી અલગ અલગ વખત કરવામાં આવી છે અને તે બ્રહ્મોસ મિસાઇલ છે. તેને પણ જો વાત કરીએ તો તેને પણ મૂકવામાં આવી હતી અને હવેની પણ જો વાત કરીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીંયાથી થોડીક જ વારની અંદર પસાર થવાના છે. આપ જુઓ કે ખૂબ જ મોટી સંખ્યામાં અહીંયા લોકો છે જે અહીંયા પહોંચી રહ્યા છે. આપ જુઓ આ સીધા દ્રશ્યો અમે ગુજરાત ફર્સ્ટની ટીવી સ્ક્રીન ઉપર પણ આપણે દર્શાવી રહ્યા છીએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેની સાથે જ સીએમ ભૂપેન્દ્ર પટેલ લહેરાતો તિરંગો અને તેની વચ્ચે આ તમામ લોકો અહીંયાથી પસાર થવાના છે. સૌથી મહત્વની વાત કે જે પ્રકારનો આ આખો રોડ શો અને સાથે જ ભારત પાકિસ્તાનની આપણે વાત કરતા હતા તો પણ ખાસ એટલું કહીશ કે લોકો હંમેશા લોકોમાં ભારત અને પાકિસ્તાનની વચ્ચેની વાત આવે તો લોકોમાં એક જુસ્સો છે જે જોવા મળતો જ હોય છે અને તે જ પ્રકારની પરિસ્થિતિ અહીંયા પણ જોવા મળી. 22 એપ્રિલની એ સાંજ કે જ્યારે પહેલગામની અંદર બપોરના સમયે આ આતંકી હુમલો થયો ત્યારથી લઈને લોકો રાહ જોઈ રહ્યા હતા. વડાપ્રધાને પણ ગઈકાલે તેમના વક્તવ્યની અંદર કહ્યું કે તેઓ રાહ જોઈ રહ્યા છે. તેમણે રાહ જોઈ 14 દિવસ સુધી કે પાકિસ્તાન છે જે તેની અંદર જે આતંકીઓ પલી રહ્યા છે તેની સામે કાર્યવાહી કરે જે તેમના દ્વારા કરવામાં ન આવી અને ત્યારબાદ ભારતે જવાબી કાર્યવાહી છે જે આતંકવાદની સામે કરી. આતંકવાદના જે અડ્ડાઓ છે, આતંકીઓને જે ટ્રેનિંગ સેન્ટર્સ હતા તે એ જૈશે મોહમ્મદના હોય કે તે તમામને ઉડાવી દેવામાં આવ્યા, એર સ્ટ્રાઇક કરવામાં આવી અને બાદમાં આપણે પણ જોયું કે જે પ્રકારની અલગ અલગ સ્થિતિ છે જે બની 3 દિવસ સુધી 7, 8 અને 9 આ 3 દિવસની અંદર જે પ્રકારની પરિસ્થિતિ છે જે બોર્ડરીય વિસ્તારોની અંદર જોવા મળી અને તેમાં પણ જે જવાબી કાર્યવાહી છે જે ભારત તરફથી કરવામાં આવી હતી તે પણ આપણે તમામ લોકોએ જોઈ અને તમામનો એક જુસ્સો એ 3-4 દિવસનો આખો સમગ્ર ઘટનાક્રમ, ઓપરેશન સિંદૂરની સફળતા અને તે બાદ હવે જો વાત કરીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે જેઓ અહીંયા પહોંચી ચૂક્યા છે. આપ આ સીધા જ ગુજરાત ફર્સ્ટના સ્ક્રીન ઉપર જુઓ કે તમામ અલગ અલગ લોકોનો જોશ, જુસ્સો અને સાથે જ ભારત માતા કી જયના નારા છે તે તમામ લોકોની અંદર ગુંજી રહ્યા છે અને તેની વચ્ચે આ વડાપ્રધાનનો આ જે કાફલો છે જે જઈ રહ્યો છે સાથે તમામ લોકોની અંદર પણ એક અલગ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાનના કોન્વેની પહેલા જ ગૃહ રાજ્યમંત્રીની પણ જો વાત કરીએ તો હર્ષ સંઘવી અને સહિતના તમામ લોકો આગળ ચાલતા નજરે પડ્યા હતા અને અત્યારે પણ જો વાત કરવામાં આવે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ અહીંયા થોડીક જ વારની અંદર પહોંચશે અને સાથે તમામ લોકોની અંદર પણ જે જુસ્સો છે તે પણ જોવા મળ્યો અને ખાસ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી થોડીક જ વારમાં અહીંયાથી પણ પસાર થશે અને મહાત્મા મંદિર ખાતે તેઓ પહોંચશે. સાથે જો વાત કરવામાં આવે તો જે પ્રકારે હાલમાં તમામ લોકો જે અંદાજે 8 વાગ્યા કરતાં પણ વહેલાથી વડાપ્રધાનની રાહ જોઈ રહ્યા હતા તે તમામ લોકો અહીંયા લોકોનું અભિવાદન ઝીલતા વડાપ્રધાન છે જે અહીંયા આવી રહ્યા છે. તેમની સાથે જ CR પાટીલ અને સીએમ ભૂપેન્દ્ર પટેલની પણ ખાસ ઉપસ્થિતિ ગઈકાલે પણ તેમના રોડ શોમાં આપણે જોઈ હતી. આજે પણ આ જ સ્થિતિ ખુલ્લી જીપની અંદર વડાપ્રધાનનો વધુ એક વખતનો આ રોડ શો છે જે યોજાઈ રહ્યો છે. વડાપ્રધાન બંને તરફ તિરંગો લહેરાઈ રહ્યો છે, બંને તરફ લોકો પણ છે જે મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે અને વડાપ્રધાનનું અભિવાદન ઝીલી રહ્યા છે. વડાપ્રધાન પણ તમામ લોકોનું અભિવાદન ઝીલતા અહીંયાથી પસાર થઈ રહ્યા છે. સાથે જ તમામ લોકોમાં પણ એક
અનેરો ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે. આપ જુઓ આ સીધા દ્રશ્યો ગુજરાત ફર્સ્ટ ટીવી સ્ક્રીન ઉપર અમે આપ તમામને દર્શાવી રહ્યા છીએ. વડાપ્રધાન તમામ લોકોનું અભિવાદન ઝીલતા ઝીલતા તેમનો કોન્વે છે જે આગળ વધી રહ્યો છે. અને સાથે જ જો વાત કરીએ તો વડાપ્રધાનનો વચ્ચેથી વડાપ્રધાનની ગાડી અને તેની બંને તરફ ખાસ તો તિરંગો લહેરાઈ રહ્યો છે. લોકો ઉમટી રહ્યા છે. લોકો પણ ભારત માતા કી જયના નારા છે જે ગુંજાવી રહ્યા જે બોલી રહ્યા છે. અને તેની વચ્ચે વડાપ્રધાન છે તે અહીંયાથી બંને હાથ હલાવતા અહીંયાથી આ લોકોની સાથે તેઓ સીધા જ પસાર થઈ રહ્યા છે. આપ જુઓ આ સીધા દ્રશ્યો વડાપ્રધાન અહીંયા સેન્ટ્રલ જે એન્ડિંગની જે જગ્યા છે ત્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ આવી પહોંચ્યા છે. સાથે જો વાત કરવામાં આવે તો જે મોટી સંખ્યામાં લોકો છે તે પણ અહીંયા પહોંચ્યા છે વડાપ્રધાનનું સ્વાગત કરવા માટે. અને તમામ લોકોમાં પણ એક અનેરો ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પણ જો વાત કરીએ તો વડાપ્રધાન તમામ લોકોનું અભિવાદન ઝીલતા તમામ લોકોના અભિવાદન સાથે જ તેમના ઉપર ફૂલોની વર્ષા અને તેની વચ્ચે વડાપ્રધાનનો રોડ શો છે જે અહીંયાથી પૂર્ણ થયો. અને સીધા જ વડાપ્રધાન કહે છે કે અહીંયાથી હવે તેમને ગાડી અહીંયા પહોંચી. આ તમે જુઓ કે વડાપ્રધાનનો કોન્વે અહીંયાથી પસાર થયો અને અહીંયાથી હવે તેઓ સીધા જ મહાત્મા મંદિર ખાતેનો જે સમગ્ર કાર્યક્રમ છે ત્યાં તેઓ જવા માટે નીકળી રહ્યા છે. બંને તરફ લોકો છે જે તેમનું અભિવાદન ઝીલવા માટે દોડી રહ્યા અને મોટી સંખ્યામાં આ તમામ લોકો છે જે વડાપ્રધાનનું અભિવાદન ઝીલતા ઝીલતા અહીંયા પહોંચ્યા. અને હવે વડાપ્રધાનનો કોન્વે છે જે અહીંયાથી પસાર થઈ ચૂક્યો છે. હવે અહીંથી જ સીધા વડાપ્રધાન છે જે મહાત્મા મંદિરની અંદર પહોંચશે અને અલગ અલગ જે વિકાસના કાર્યો છે તેની ગુજરાતને ભેટ આપશે. જી હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જેઓ કાર્યક્રમ સ્થળ પર પહોંચી જશે. તેમનો રોડ શો જે પૂર્ણ થવાના આરે પહોંચ્યો છે, પરંતુ તેની સાથે આ દ્રશ્યો એ પણ બતાવી રહ્યા છે કે ગુજરાત આવેલા પ્રધાનમંત્રીને સૌ કોઈ કેટલી આગતા સ્વાગતા કરી રહ્યું છે, કેટલા અભિવાદન ઉત્સાહપૂર્વક આપી રહ્યા છે. ગુજરાતની ધરાથી ગઈકાલે પણ પાકિસ્તાન સામે નાપાકની જે નાપાક હરકત છે તેની સામે હુંકાર કરવામાં આવ્યો હતો અને સ્પષ્ટ સંદેશ પ્રધાનમંત્રી મોદીએ પણ આપ્યો હતો કે આવી રીતે આતંકવાદ સામે ભારત ઝીરો ટોલરન્સ નીતિ રાખે છે. પરંતુ માત્ર આતંકવાદની સામેની ઝીરો ટોલરન્સ નીતિની વાત નથી, સાથે સાથે ગુજરાતની જનતાને વિકાસની વણઝાર પણ મળી છે. વિકાસના કેટલાય હજારો કરોડોના કાર્ય જેનું આજે ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવશે. અહીં જે રોડ શો યોજાયો 28 કલાકમાં 4 રોડ શોનું આયોજન કરવામાં આવ્યું 4 શહેરમાં. અને આ દરેક રોડ શોમાં એક જ જે વાત છે એ સામાન્ય દેખાય, કારણ કે આ દરેક રોડ શોમાં તિરંગા લહેરાતા દેખાયા. ઓપરેશન સિંદૂર બાદ ભારતના વડાપ્રધાન જેઓ ગુજરાત પહેલીવાર આવ્યા છે ઓપરેશન સિંદૂર બાદ, અને ત્યારે સૌ કોઈ તેમને વધાવવા માટે અહીં પહોંચ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સાથે મુખ્યમંત્રી અને સાથે જ કેન્દ્રીય મંત્રી CR પાટીલ પણ ત્યાં ઉપસ્થિત છે અને તેઓ જે ખુલ્લી જીપમાં ત્યાંથી પસાર થયા. સૌ કોઈ આસપાસ ઉભેલા લોકો જે હાથ હલાવીને તેમનું અભિવાદન કરી રહ્યા હતા, કેટલાય પુષ્પવર્ષા કરી, પરંતુ દરેકના હાથમાં તિરંગો તો જોવા મળ્યો જ છે. ખુલ્લી જીપમાં લોકોનું અભિવાદન ઝીલતા તેઓ આગળ વધ્યા. ઓપરેશન સિંદૂર બાદની આ પહેલી ગુજરાતની મુલાકાત છે અને ગઈકાલે તો અમદાવાદ, વડોદરા અને દાહોદ તેમજ ભુજમાં તેમણે રોડ શો કર્યા જ હતા. આજે જ્યારે ગાંધીનગરમાં રોડ શો શરૂ થયો અને આ રોડ શો દરમિયાન હજારોની ભીડ ઉમટી પડી. અમારી સાથે નિકુંજ જાની પણ જોડાયા છે. નિકુંજ, એક તરફ વિકાસની વણઝાર છે, પરંતુ તેનાથી પણ ઉપર એ શૌર્ય ભાવ છે, એ દેશદાઝની ભાવના છે જે અત્યારે આ રોડ શોમાં પણ દેખાઈ રહી છે. ત્યાં અત્યારે કાર્યક્રમ સ્થળ પર પણ જે તૈયારીઓ કરવામાં આવી છે, થોડી જ ક્ષણોમાં PM પણ ત્યાં પહોંચશે. શું અપડેટ છે? નો ઉલ્લેખ કર્યો તો ચાહે વડોદરા હોય, ભુજ હોય કે પછી અમદાવાદનો રોડ શો કે પછી આજનો ગાંધીનગરનો રોડ શો, આ તમામ રોડ શો ની અંદર ઓપરેશન સિંદૂર પ્રધાનમંત્રીના નેતૃત્વમાં ભારતે પાકિસ્તાનને આપેલો જવાબ અને ભારતીય સૈન્યના શૌર્ય પરાક્રમની સંસ્કૃતિ જે છે તેની સંસ્કૃતિ જે છે તે આ રોડ શોની અંદર પ્રદર્શિત થઈ હતી. સૌ કોઈ ભારતીય ધ્વજ તિરંગો હાથમાં લહેરાવીને
પોતે ભારતીય હોવાનો ગર્વ અનુભવી રહ્યા હતા, કારણ કે એ નાપાક પાકિસ્તાનને ભારતે મુંહતોડ જડબાતોડ જવાબ આપ્યો અને ઓપરેશન સિંદૂર દ્વારા એ બહેનોને ન્યાય મળ્યો કે જેમને આ નાપાક હરકત દ્વારા આતંકવાદીઓ દ્વારા તેમના સિંદૂર જે છે તે ઉજેડી નાખવામાં આવ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ પોતાના ગઈકાલના ભાષણની અંદર સ્પષ્ટ શબ્દોની અંદર એ ચીમકી પણ આપી છે, ચેતવણી પણ આપી છે કે જો સુખ શાંતિથી પાકિસ્તાને રોટલો ખાવો હોય તો થાય, નહીં તો તે ગોળી ખાવા માટે તૈયાર રહે. તો આજનો કાર્યક્રમ પ્રધાનમંત્રીનો શહેરી વિકાસ વિભાગ અંતર્ગતનો છે, તેમાં થોડા સમયની અંદર પ્રધાનમંત્રી અહીં પહોંચશે. મહત્વનું છે કે શહેરી વિકાસ વિભાગ અંતર્ગત 5,536 કરોડ રૂપિયાના વિવિધ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે હાથ ધરાશે. 1,000 કરોડ કરતા વધુના ખર્ચે 22,000 કરતા વધુ PMJY જે આવાસો છે, પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મળેલા, તે યોજનાના જે આવાસો છે તેનું લોકાર્પણ કરવામાં આવશે. 1,000 કરોડના ખર્ચે બનનારા સાબરમતી રિવરફ્રન્ટ ફેઝ 3 કે જે ગાંધીનગર અને અમદાવાદને કનેક્ટ કરશે, તે ફેઝ 3 જે છે તેનું ખાતમુહૂર્ત પ્રધાનમંત્રીના હસ્તે થવા જઈ રહ્યું છે, જેના કારણે હવે અમદાવાદથી ગાંધીનગર અને ગાંધીનગરથી અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટના માધ્યમથી આવી જવા શકાશે અને તે પ્રકારની આ ફેઝ 3ની પરિકલ્પના છે, જેનું ખાતમુહૂર્ત થશે અને આવતા 4 વર્ષની અંદર આ રિવરફ્રન્ટ જે છે તે પણ નિર્માણ પામશે. સ્વર્ણ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ મ્યુનિસિપલ સંસ્થાઓ જે અલગ અલગ છે તેને 3300 કરોડ રૂપિયાના ચેક વિતરણ પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે થવાના છે. આ ઉપરાંત જળસંચય વિભાગ હેઠળના પણ અલગ અલગ કાર્યક્રમો છે, જેની અંદર પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ કરાશે, ખાતમુહૂર્ત કરાશે. તો થોડી જ ક્ષણોની વાર છે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું આગમન જે છે તે મહાત્મા મંદિરની અંદર થઈ રહ્યું છે ને 23 મિનિટની અંદર સીધા જ આપ હવે દ્રશ્યો જોશો કે જેમાં પ્રધાનમંત્રી ટૂંક સમયની અંદર ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતેનો જે સભાગૃહ છે ત્યાં જોઈ રહ્યા છો કે ખુલ્લી જીપમાં લોકોનું વડાપ્રધાન અભિવાદન ઝીલી રહ્યા છે. ઓપરેશન સિંદૂરના બેનર અને હાથમાં તિરંગો લઈ લોકો અહીંયા ઉમટ્યા છે. તો ઓપરેશન સિંદૂર બાદ પીએમ મોદી પ્રથમ વખત ગુજરાતની મુલાકાતે આવ્યા છે. ગઈકાલે અમદાવાદ, વડોદરા, દાહોદ અને ભુજની મુલાકાત બાદ આજે ઓપરેશન સિંદૂરની સફળતામાં સૈનિકોના સન્માનમાં શૌર્યને સલામ કરવા ગાંધીનગર જિલ્લા પંચાયતથી મહાત્મા મંદિર સુધીનો રોડ